ધર્મલોક ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે અને આજે આપણે ખાસ કરીને મકર રાશિના જાતકો માટે મંગળના એક અદ્ભુત પરિવર્તન વિશે વાત કરવાના છીએ। જે રીતે અંધારી રાત પછી જ્યારે સૂર્યનું પહેલું કિરણ પૃથ્વી પર પડે છે અને આખી સૃષ્ટિમાં એક નવી ચેતના અને નવો ઉમંગ ભરી દે છે, બરાબર તેવી જ રીતે મકર રાશિના મિત્રો માટે મંગળદેવ હવે ભાગ્યના દ્વાર ખોલવા જઈ રહ્યા છે। મંગળ એટલે શક્તિનો પર્યાય અને જ્યારે કોઈ કુશળ સેનાપતિ પોતાના સૈન્યને જીત અપાવવા માટે રણમેદાનમાં ઉતરે ત્યારે તેની આંખોમાં જેવો આત્મવિશ્વાસ હોય છે તેવો જ આત્મવિશ્વાસ હવે તમારા જીવનમાં પણ જોવા મળશે। અત્યારે પૂરા 1.5 વર્ષના લાંબા વિરામ બાદ મંગળદેવ પોતાની સૌથી પ્રિય અને ઉચ્ચ રાશિ મકરમાં પધાર્યા છે અને આગામી 15 જાન્યુઆરીથી 23 ફેબ્રુઆરી સુધીનો આ સમયગાળો તમારા માટે એક વરદાન સમાન સાબિત થવાનો છે, કારણ કે મંગળ અહીં અત્યંત બળવાન અવસ્થામાં બિરાજમાન રહેશે। મકર રાશિના જાતકોના વ્યક્તિત્વમાં હવે એક અનોખી ચમક જોવા મળશે, કારણ કે મંગળ તમારા જ ભાવમાં બેસીને તમને અખૂટ ઉર્જા પ્રદાન કરી રહ્યો છે। જે રીતે એક સામાન્ય લોખંડને જ્યારે અગ્નિમાં તપાવવામાં આવે ત્યારે તે મજબૂત સ્ટીલ બની જાય છે, તેવી જ રીતે અત્યાર સુધી તમે જીવનમાં જે મુશ્કેલીઓ વેઠી છે તે હવે તમને એક મજબૂત અને સફળ વ્યક્તિ તરીકે બહાર લાવશે। તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો લાંબા સમયથી ચાલી આવતી શારીરિક નબળાઈ કે આળસ હવે દૂર થશે અને તમે તમારી જાતને વધુ ફિટ અને સ્ફૂર્તિલી અનુભવશો। મંગળ એટલે હિંમત, અને હવે તમે એવા નિર્ણયો લેતા અચકાશો નહીં જે લેતા પહેલાં તમે અગાઉ ડરતા હતા। તમારો પ્રભાવ એટલો વધી જશે કે કાર્યક્ષેત્રમાં તમારી હાજરી માત્રથી જ લોકો તમારા કામની પ્રશંસા કરવા લાગશે અને વિરોધીઓ પણ તમારી સામે નતમસ્તક થઈ જશે। મંગળની દિવ્ય દ્રષ્ટિ તમારા સુખ અને મિલકતના સ્થાન પર પડી રહી છે, જે તમારા પારિવારિક જીવનમાં ખુશીઓના રંગ પૂરશે। જે રીતે એક ધરતીપુત્ર પોતાના ખેતરમાં રાત દિવસ મહેનત કરીને લહેરાતો પાક ઉતારે છે અને તેનું ઘર અનાજથી ભરાઈ જાય છે, તેવી જ રીતે મકર રાશિના જાતકો માટે હવે ઘર કે જમીન ખરીદવાના યોગ મજબૂત બની રહ્યા છે। જો તમે નવું મકાન બનાવવાનું વિચારી રહ્યા હોવ અથવા મિલકતને લગતા કોઈ અટકેલા કાયદાકીય કામ હોય તો તેમાં હવે તમને સફળતા મળશે। ખાસ કરીને જે મિત્રો રિયલ એસ્ટેટ એટલે કે જમીન મકાનના વ્યવસાય સાથે જોડાયેલા છે અથવા કન્સ્ટ્રક્શન લાઇનમાં કામ કરે છે, તેમના માટે આ સમયગાળો અણધાર્યો નફો કરાવી શકે છે અને સમાજમાં તમારી પ્રતિષ્ઠામાં મોટો ઉછાળો આવશે। વ્યાપાર અને ભાગીદારીના ક્ષેત્રમાં પણ મંગળનો આ પ્રભાવ જાદુઈ સાબિત થશે, કારણ કે તેની સીધી દ્રષ્ટિ તમારા વ્યાપાર ભાવ પર છે। જે રીતે બે મિત્રો મળીને જ્યારે કોઈ મોટું કામ ઉપાડે ત્યારે તેમાં સફળતા મળવાની શક્યતા વધી જાય છે, તેમ જો તમે ભાગીદારીમાં કામ કરી રહ્યા હોવ તો તમારા ભાગીદાર સાથેના સંબંધો સુધરશે અને નવો બિઝનેસ વિસ્તારવા માટેના રસ્તાઓ ખુલશે। લગ્ન માટે યોગ્ય પાત્ર શોધી રહેલા યુવક યુવતીઓ માટે આ સમયગાળો કોઈ સારા સમાચાર લાવી શકે છે અને જો સંબંધોમાં કોઈ ગેરસમજ હોય તો તે પણ હવે મંગળની મધ્યસ્થતાથી દૂર થશે। મંગળની વિશેષ રક્ષણાત્મક દ્રષ્ટિ તમારા 8મા ભાવ પર હોવાથી જીવનમાં આવતી અચાનક મુસીબતો કે માનસિક ચિંતાઓ સામે તમને એક સુરક્ષા કવચ મળશે અને તમે કોઈ પણ ગૂંચવણમાંથી ખૂબ જ આસાનીથી બહાર નીકળી શકશો। મકર રાશિ માટે મંગળદેવ લાભ ભાવના માલિક હોવાથી તમારી આર્થિક સ્થિતિ હવે દિવસે ને દિવસે મજબૂત બનતી જશે। જે મહેનત તમે ભૂતકાળમાં કરી હતી પરંતુ તેનું ફળ તમને નહોતું મળ્યું, તે ફળ હવે વ્યાજ સાથે પાછું મળવાનો સમય આવી ગયો છે। મોટા ભાઈ બહેનો સાથેના જૂના મતભેદો દૂર થશે અને તેમના સહકારથી તમે તમારા પ્રોફેશનલ લાઈફમાં નવી ઊંચાઈઓ સર કરી શકશો। આ શુભ સમયનો પૂરેપૂરો લાભ લેવા માટે તમારે તમારી આસપાસના નાના બાળકોને કંઈક ગળી વસ્તુ ખવડાવવી જોઈએ અને બપોરના સમયે મંગળદેવનું સ્મરણ કરવું જોઈએ। જો તમે મંગળવારે લાલ રંગના વસ્ત્રો ધારણ કરો અથવા હનુમાન ચાલીસાનું પઠન કરો તો આ ઉર્જા તમારા માટે રક્ષક બનીને કામ કરશે। આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે સમય ક્યારેય એક સરખો રહેતો નથી અને ગ્રહોની આ ચાલ જ આપણને આવનારા સારા દિવસોની એંધાણ આપે છે। મકર રાશિના દરેક જાતકો માટે આ પરિવર્તન એક નવી શરૂઆત સાબિત થાય તેવી મારી હૃદયપૂર્વકની પ્રાર્થના છે। જો તમે અહીં સુધી વિડીયો જોયો છે તો તેનો અર્થ એ છે કે તમે તમારા જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવવા માટે તૈયાર છો। ધર્મલોક ચેનલનો ઉદ્દેશ્ય હંમેશા આપણી સંસ્કૃતિ અને જ્યોતિષના જ્ઞાન દ્વારા આપના જીવનમાં પ્રકાશ ફેલાવવાનો રહ્યો છે।
આ માહિતી જો આપને ઉપયોગી લાગી હોય તો વિડીયોને ચોક્કસથી લાઇક કરજો અને નીચે કોમેન્ટમાં જય મંગળ લખીને તમારી હાજરી જરૂર નોંધાવજો. યાદ રાખજો કે તમારી એક લાઇક અને સબસ્ક્રિપ્શન જ અમને વધુ સંશોધન કરીને આવા સચોટ વિડીયો બનાવવાની ઉર્જા આપે છે. જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ કરી લેજો, જેથી આવનારા દરેક મહત્વના ગ્રહ ગોચરની માહિતી સૌથી પહેલા આપના સુધી પહોંચી શકે. આપના આશીર્વાદ અને સાથ સહકાર બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને આપનું જીવન મંગળમય રહે તેવી અજંપાભરી શુભકામનાઓ સાથે અત્યારે રજા લઉં છું અને ફરી મળીશું એક નવા જ્ઞાન સાથે માત્ર ધર્મલોક પર.